સુરતની અથોલાયન્સ પોલીસે વાહન અને મોબાઈલ ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે, જેમાં 21 ચોરીના મોબાઈલ અને એક વાહન સહિત ₹2.39 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. સુરત શહેરની અથોલાયન્સ પોલીસને વાહન ચોરી અને મોબાઈલ ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે. અથોલાયન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ વાહન સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરાયેલા 21 મોબાઈલ ફોન મળી કુલ ₹2,39,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર શ્રી, સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 તથા ડી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર શહેરમાં ગરફોડ, સાદી ચોરી, મોબાઈલ તથા ચેઇન સ્નેચિંગ જેવા અનડિટેક્ટેડ ગુનાઓ શોધવા ખાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત અથવા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી IM હુડર અને સેકન્ડ PI શ્રી RR મકવાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન આરોપીઓ મોહસીમ અખ્તર, સૈયદ શહજાદ, સબ્બીર ખાન અને અજય રાહુલભાઈ ચક્ર નારાયણને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરીમાં ગયેલ એક્સેસ મોપેડ રજિસ્ટ્રેશન નંબર GJ05KY 6363 કિંમત અંદાજે ₹30,000 તેમજ 21 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ રીતે અથોલાયન્સ પોલીસે વાહન અને મોબાઈલ ચોરીના અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે. હાલ આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.